કેમ કે હું બોલ કરું કેમ છો સામે કઈ રિસ્પોન્સ તો આપો યાર તમે લોકો. માણસ છે જાનવર નથી. છોકરીઓને ફોન કરવાના છે. બહુ એટલે બહુ સખત હેરાન કરાય. શું કરીએ જિંદગી વાંધો નહીં જોઈએ બિઝનેસ જોબ કરીને. ગુડ મોર્નિંગ એવરીબડી. નાઇસ ડે. કેમ છો તમે બધા? ભાઈ કોમેન્ટમાં કહો. હું દર વખતે એકને એક વસ્તુ પૂછું છું કેમ છો. તમે સલાહ એક કોમેન્ટ નહીં કરતા કે હા ભાઈ પ્રશાંતભાઈ અમે મજામાં, આ મિસ્કીન અમે મજામાં. કંઈક તો કહો એટલે મને ખબર પડે. કેમ કે હું બોલ કરું કેમ છો સામે કઈ રિસ્પોન્સ તો આપો યાર તમે લોકો. માણસ છે જાનવર નથી. મસ્તી કરું છું ભાઈ. તમે મારી જાન છો. તમે કહો કે ના કહો ભાઈ. હું તમને હસાવવાનો એટલે હસાવવાનો જ છું યાર. તમે મારા વિડીયો જુઓ છો, તમે એક મારી ફેમિલી જો. આપણને એટલું ખબર પડે કે લોકોને સવાર પડે એટલે હસાવાનું, રાત પડે એટલે સુડાઈ દેવાના હસાય બરાબર. કોઈ વાંધો નહીં ભાઈ. વાગી ગયા હમણાં 9:40. આપણે નીકળી ગયા છે ઘરની બહાર રખડવા. કોઈ કામ ધંધો હે નહીં. બાપો પૈસા આપતો નથી, મમ્મી ઘરે રહેવા દેતી નથી. શું કરે માણસ? બહાર જ રખડવા જ નીકળે ને. તો બહાર રખડવા નીકળી ગયા છે. આ ભાઈ બંને બોલાવે છે. આ આરામખોર સી ખબર દર વખતે લેટ જ કરતો હોય છે. સામે રહે છે અહીંયા સિંધુ ભવન પહોંચી ગયા. અમારે થોડું કામ છે પર્સનલી. હું તમને કદાચ બતાવીશ તો બતાવીશ. કેમ કે મારે થોડું અર્જન્ટમાં નીકળવું પડ્યું. અને આજે તો જીમ ગયો નહીં ભાઈ. હું જીમનું વિચારો ને. આજે જીમ સવારે કેમ જીમનું ના બતાવ્યું પણ ભાઈ હું આજે જીમ ગયો જ નહીં. હું જીમ જઈશ સાંજે. તો ભાઈ રાહ જુઓ થોડીક બરાબર. બહુ મજા આવવાની આજના દિવસમાં. કેમ કે સાંજે જીમ જવાનું. આજે એટલી બધી જવા દો, બોલવું નહીં. તમે જુઓ બહુ મજા આવશે ભાઈ. અને વિડીયોને જેટલું બને એટલું શેર કરવાનું રાખો. મારા મિત્રો, મારા કલેજાઓ, મારા દિલના ટુકડાઓ, લવ યુ. કઈ વાંધો નહીં. હાલો યાર બહુ વધારે આપણે વાતચીત નથી કરવી. આપણે નીકળીએ. હજુ સુધી આવ્યો નહીં. શી ખબર ક્યારે આવવાનો. આવે એટલે બે કાનની આપે. હા ભાઈબંધો હે તમારે સલાહ વેટ જ કરાવતા હોય જ્યારે જોઈએ ત્યારે. હું એમને કરાવું એટલે ઓબ્વિયસલી મને કરાવવાને કોઈ વાંધો નહીં. જવા તો આપણે ઘરે નીકળીએ. કે આવે નહીં રાહ જોઈએ. ફરી એકવાર મારે ફોન કરવો પડશે. નહીં તો આ આરામ કરું 4 કલાક સુધી નહીં આવે બીજા. છોકરીનો ફોન આવે તરત નીકળી આવે કે આ એક જ મિનિટ. સારા આરામ ખોર વિડીયો જોતો હોય ને તને જ કહું છું. તને જ બરાબર. તું જેવો છે અમારામાં. ભાઈ ઘરે સુઈ ગયો તો વાગી ગયા 5. 6:30 વાગે જવાનું છે જીમમાં. જમી લીધું ખાઈને. કેમ કે એટલો બધો થાકી ગયો ને ભાઈ જેની કોઈ હદ નહીં. એટલે ભાઈ ઘરે આવીને ડાયરેક્ટ જમીને થોડું કેરી ખાધી, આંબો ખાધો, ડાયરેક્ટ સુઈ ગયા. શી ખબર હવે શું આજનો દિવસ કેવો જવાનો. કારણ કેમ કે કાલે હજુ પ્રેન્ક શું બનાવું એ વિચારું છું. આમ તો વિચારી લીધું કે ટીમ ભેગી કરવી પડશે મારે. એની માટે બધાને ફોન કરવાના છે. બધાને ફોન કરીશ, બધું ટાઈમ સેટ કરીશ. રીલ્સ બી બનાવવાના ઘણા બધા. એટલે રીલ બનાવવાના એટલે રીલનું બી ટાઈમિંગ સેટ કરીશ. અને રીલ બી જોઈશ કે ભાઈ ટ્રેન્ડિંગમાં ચાલતા હોય એ જ રીલ બનાવવાના. છોકરીઓને ફોન કરવાના છે. મારી ટીમ વર્ક આખી ફોન કરવાનો. એટલે કાલે બધી ટીમ ભેગી થશે. બધા ન્યૂ મેમ્બર્સ છે, તમને મળવડાવીશ ભાઈ. જોઈએ હજુ શું થાય. કેમ કે હમણાં વાગ્યા કેટલા વાગ્યા મને નહીં ખબર. 6:10 થઈ ગયા. જોઈએ શું થાય આજના દિવસમાં. કેમ કે બહુ જ બધું કામ છે. અને કાલે રવિવાર છે, આજે સેટરડે, કાલે સન્ડે છે. એટલે બહુ એટલે હદની બહાર લોડ વધી ગયું કે કઈ રીતે સેટ કરવું, ક્યાં જવું, કોને ફોન કરવો. જોઈએ શું થાય આજના દિવસમાં. ફાઇનલી ગાઈઝ અમે લોકો અહીંયા પહોંચી ગયા છે. આપણે કયો ફ્લોર સોની? 7. હું તો કલર કરવા જ આવું ભાઈ. આપણે કોઈ જીમ બીમ કરવા આવતા નહીં. નાહી લીધું હોય બરાબર તમારા ભાઈએ બરાબર. હવે તો એવું હોય કે બીજી કોઈ છોકરી સેટ થઈ જાય તો સારું આપણા માટે. કેમ કે એક તો છૂટાછેડા થઈ ગયા ભાઈ. આપણે હવે બીજી છોકરી સેટ થાય તો સારું હોય. કોઈ નહીં અહીંયા લિફ્ટ મંગાવી તો હોય ને. હા. અને ભાઈ કાલે પ્રેન્કનું કંઈક આઈડિયા આવતો હોય તમને, હું કઈ રીતે પ્રેન્ક બનાવવાનું થોડુંક મને કોમેન્ટમાં જણાવી દેજો. કોમેન્ટ કરજો ભાઈ. તો પૈસા ભરીને અમે લોકો અહીંયા ચાલવા આવીએ છીએ. વિચારો કેવા ગાડા કેવા. હે ખબર નહીં. મણિનગર જ દેખાય મને તો. હજુ સુધી કઈ આવ્યું નહીં. એટલે આ જસોદાર છે ભાઈ. તમારો ભાઈ 6ની સ્પીડે ભાગી રહ્યો. બતાવો તમને સ્પીડ. અને મારા ભાઈ તું 3ની સ્પીડે ભાગી રહ્યો ને. 6 કરતે એટલે બહુ મજા આવશે. મેં બી 3 કરી દીધા યાદ. હા આજે કા આપણે બાઇસેપ ને ચેસ્ટ માર્યો ને. બાઇસેપ્સ અને શોલ્ડર. અરે બેક. શું? બાઇસેપ અને બેક માર્યું આપણે. ચલો બાય બાય. કોપીરાઇટ આવી છે. તો ફાઇનલી ગાઈસ તો જીમ કરીને આયા બરાબર. બહુ જબરદસ્ત કરીને આયા. જીમ ટ્રેનરે એવું કાલથી કહી દીધું કે તમે તમારી માસીને આવતા નહીં તો હું નહીં આવું જીમમાં. કેમ કે આજે મેં જીમ ટ્રેનરને બહુ એટલે બહુ સખત હેરાન કરાવી છે. કોઈ વાંધો નહીં થાય. જિંદગી એ બધું થાય. એમને ખબર પડી કે આવા બી માણસો હોય છે. એટલે જીમમાં આપણે જઈને આવ્યા. પછી જમીને આવ્યા બરાબર. આ મારા ભાઈબંધ આ તો ઓળખતા મારા ઘરની બાજુમાં રહે ને. બંને બધા ભાઈ જોડે જમવા માટે ગયા. હવે જઈએ ઘરે. જોઈએ ઘરે નીચે બધી પબ્લિક બેઠી હશે અમારી કે હારા શું કરવાનું હે. કે અમારે તો ઈચ્છા હે નહીં ભાઈ. આ બી છે ના બી છે બરાબર. તો જોઈએ ડિસિઝન શું આવે. કેમ કે
માટે યાર ધંધામાં રજા પડે એવી નહીં ભાઈ. એ તો બૂમ પડી જાય, કોણ ખવડાવશે, કોણ પીવડાવશે, વાપરો કે ઘરની બહાર નીકળ તો ક્યાં જવાનું, અડધી રાત્રે કોણ સહારો આપે. 200-500 કમાઈએ એમાંય જતા રહે. બાપા કાલથી એમ કહી દે લાત મારીને બોલી નહીં શકતો, પણ તમે સમજી જાઓ ક્યાં લાત મારે. સમજો યાર, તું મોટો થઈ ગયો, તમે બી મોટા થઈ ગયા, સમજદાર થઈ ગયા. કરીએ જિંદગી, વાંધો નહીં, જોઈએ. અમારા જે નીચે ગેંગ બેસેલી હોય, બડી બડી બાતા ના ગધે કી લાતા, એવું કામ હે અમારા ટીમ નું. જોઈએ એ લોકોનું શું કેવું છે. બિગ ફેન બ્રો, બિગ ફેન. અરે થેન્ક યુ છોટા ભીમ ભીમ ભીમ. કે મારા ભાઈ તું અમને તો બતાય કે શું ખાય. તો આવી ગયા છે નાઇટ, એટલે તમને ખબર હતી કે બાય કહેવા માટે, પણ આટલા જલ્દી બાય નથી કેવું. કંઈક બીજું એક વસ્તુ કેવું છે તમને કે આના કરતાં સારા વ્લોગ આવતા રહેશે, પણ થોડોક ટાઈમ જોઈએ મને. તમે લોકો વિડીયોને જેટલું શેર કરશો ને તો મારું જે બીજો જે જગ્યાએ મતલબ કે પૈસા આવવાની ઇન્કમ છે મારી, બરાબર, જે જગ્યાએ હું મારો બિઝનેસ છે એ હું સ્ટોપ કરીને ખાલી યુટ્યુબના વિડીયો આના કરતાં મસ્ત પ્રેન્કના વિડીયો છે, મતલબ કે કોમેડી વિડીયોઝ બનાવવાનું વિચારું છું. પણ એની માટે તમારો સપોર્ટ જોઈએ છે, અને જેટલું બને એટલું આ વિડીયોને શેર કરજો. શેર કરવાનું ભૂલતા નહીં. અને બીજું તો ખબર જ છે કે લાઇક ને શેર ઠોકી જ દેવાના હો તમે. કોમેન્ટ તો તમે રાખો જ છો, મારું માને તો કોમેન્ટ કરતા જ રહેજો આવી રીતે. પણ બસ ખાલી એટલું જ કે શેર જેટલું બને એટલું મારી ચેનલને તમારી ચેનલ સમજીને શેર કરવાનું રાખજો જેટલું બને એટલું, અને સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે તમારો ભાઈ તમારી માટે આના કરતાં નવા બીજા પ્રેન્ક લાવતો રહેશે, અને તમને હસાવતો રહેશે, મસ્તી કરાવતો રહેશે. જય દ્વારકાધીશ, લવ યુ ઓલ ગાઈસ, જય શ્રી રામ, બાય બાય. મળીએ કાલે નવા બ્લોગ સાથે. ટેક કેર, ગુડ નાઇટ. ઉઈ જજો લ્યા બધા. હું ભૂલી ગયો તારો બર્થડે આવે 12 ને 12 થઈ ગયો. મારા મમ્મીનો બર્થડે પહેલી વાર આટલી રાતે વિશ કરીને, તો આટલીમાં વિશ નહીં કરી રાતે. બહાર ખાવા ગઈ હતી એટલે, અને પોતે એકલી ખાઈ નાખી.